450 કિલોમીટર છે ને, તમે નેજુ જુઓ ખાલી. ટાઈમ તો ભણવા જવાનું જેટલા વાગ્યા નહીં. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે જઈએ છીએ અમે રણોજા બીજ ભરવા માટે. તો અમે પહેલાં ગયા હતા બાઇક લઈને, અને હવે જઈએ છીએ ટ્રેનમાં. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો આપણે તમને ટ્રેનનો પૂરો સફર બતાવીશું અને બાબારીના દર્શન કરાવીશું. ચલો મિત્રો, તો હવે અમે નીકળીએ. હાલ બાઇક લઈને જઈએ છીએ ધોનેરા. ફાઇનલી મિત્રો આપણે ધોનેરા પહોંચી ગયા. જો રેલવે સ્ટેશન પર હવે ટ્રેન આવશે ત્યારે આપણે બેસી અને નીકળીશું રામદેવડા માટે. એ તમને બતાવીશ. ચલો તો આપણે ઠેક સુધી તમે અમારા સફરમાં બન્યા રહેજો. અમે ટ્રેનની તમને સફર બતાવીએ. પહેલાં તો ગયા હતા અમે બાઇક લઈ, અને આ બીજી બીજ છે. તો અમે ભરવા જઈએ છીએ ટ્રેનમાં. ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા, અને અમારા મિત્રો અમારી સાથે આવે છે. જય બાબારી. જય બાબારી. આ છે અમારા પ્રકાશભાઈ. જો આટલી રાહ જોઈને અમારા ઉભા હતા, અને ટિકિટ લેવા વાળા અમારા આજના સ્પોન્સર હાર્યા છે. શું કેવું પ્રકાશભાઈ તમારે? જો મિત્રો ફાઇનલી તો અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર, અને જો બસ રેલવે સ્ટેશને ઊભા છીએ, અને રેલ આવે એનો નજારો બસ બહુ મસ્ત છે. તમે છે સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે હવે રેલવે આવે ત્યારે બેસી અને રણોજા માટે નીકળીએ. તો તમે છે સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો હું તમને આપણે ગઈ વખત જ્યારે બીજ ભરવા ગયા હતા ત્યારે આપણે ગયા હતા બાઇક લઈ, અને હવે જવાના છીએ આપણે ટ્રેનમાં. જો અમારા મિત્ર કંઈક કહેવા માંગે છે. જય બાબારી. જય બાબારી. તો ફાઇનલ મિત્રો આપણે ટ્રેન આવી ગઈ, તો ત્યાં નીકળીએ. ચલો હવે આપણે રણોજા રામદેવડા માટે. જો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છે. અમારા મિત્રો જો તમે, તમને સારી રીતે જગ્યા પણ મળી ગઈ. તો ચલો હવે આપણે કન્ટિન્યુ બના રહેજો તમે બ્લોગમાં. તો આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે 10:30 ઉપડી ગઈ ટ્રેન. તો હવે આપણે નીકળી ગયા રામદેવડા માટે. અમારા પ્રકાશભાઈ કંઈક કહેવા માંગે છે. ટાઈમ તો ભણવા જવાનું જેટલા વાગ્યા નહીં. ફાઇનલી મિત્રો અમે ઝાલર પહોંચ્યા છે, ને અમે અમારા મિત્રો બંને હાલ ટ્રેનમાં ફરી રહ્યા છીએ. જીવનમાં ફાઇનલી મિત્રો આપણે સંદડી પહોંચી ગઈ. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જો મિત્રો આપણે જોધપુર પહોંચી ગયા, ને તમને જોધપુરના કિલ્લા. ફાઇનલી મિત્રો અમે રામદેવડાથી બસ 50 કિલોમીટર દૂર છીએ. બસ નજારો છે તો સફર માનતા અમે જઈ રહ્યા છીએ. હું અમારા જો મિત્રો આપણે થોડી વાર અહીંયા ઉભા છીએ, કેમ કે ટ્રેનનું હતું ક્રોસિંગ, ને હાલ ઉભા છીએ આપણે મારવાડ બેઠડી ગામે. જો મિત્રો ક્રોસિંગ હતી ટ્રેન, એટલા માટે આપણે ઉભા થયા. મિત્રો તમે જોયું ક્રોસિંગ કરી, અને હવે આપણે ટ્રેન પણ ઉપડી ગઈ. તો ચલો હવે મળીએ આપણે રામદેવડા. જો મિત્રો આપણે ફાઇનલી રામદેવડા પહોંચી ગયા. 9:07. આપણે બેઠા હતા 10:30. તો ફાઇનલી મિત્રો આપણે રામદેવડા પહોંચી ગયા. ચલો તો હવે આપણે દર્શન કરી લઈએ. આ છે મારા દિનેશભાઈ. જો હાથી આપણી ટ્રેન, જેનો નંબર છે 197055. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રામદેવડા. ચલો તો હવે આ જુઓ મંદિરની સામે એક્ઝિસ્ટ આપણે લઈ લીધી પ્રસાદી. ચલો તો હવે રામદેવડા રામાપીરના દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો જો તમે રામદેવડાના દર્શન કરવા પહોંચી ગયા. આ છે રામદેવડાનો ગેટ. અમારી સાથે અમારા મિત્ર પણ છે. જય બાબારી. જો તમે આ છે મિત્રો ગેટ. તો ફાઇનલી મિત્રો આપણે બીજી બીજ ભરવા આવી ગયા હતા. જો તમે આપણે અત્યારે 9 માં છીએ. જુઓ મિત્રો અત્યારે ઉતરી રહી છે આરતી, જે 7:30 ના ટાઈમ પર. ફાઇનલી મિત્રો આપણે આરતી પૂરી થઈ ગઈ, ને હવે જઈશું આપણે દર્શન કરવા માટે. તો તમે અમારા બ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. જો તમે પબ્લિક બહુ જ છે ત્યારે. આપણા રામાપીરની પકડ જોજ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા.
તો મિત્રો બહુ મસ્ત દર્શન થઈ ગયા અમારે. જુઓ તો હવે અમે મારા મિત્રો સાથે નીકળીએ. ચલો કાલે પણ તમને નામના પણ દર્શન કરાવી નાખું. ચલો મિત્રો. ચાલી રહ્યું છે. ચલો મિત્રો. મિત્રો આ છે ડાલી ભાઈનું બંગલ. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે આ તો મિત્રો આપણે ડાલીભાઈ નું મંદિર. जो रात्रि दर्शन करना चाहते हैं उन्हें आगे आने दीजिए कि उनके साथ में भीड़ ना करें। મિત્રો આપણે જે રામાપીરના વારેસદાર કહેવામાં આવે છે અમને એમનો વંશ. અને મિત્રો આપણે બહુ મસ્ત દર્શન થઈ ગયા. આપણે દર્શન કરી અને નીકળી હવે બારે. ચલો મિત્રો તો હવે આપણે બહાર જઈએ અને તમને રામાપીરના નામના પણ દર્શન કરાવું. જો મિત્રો આ છે બાબા રામદેવના પરચા વાવડી. हाँ चौकीदार को हाँ गुरुवार का दिन है तो बोल रहे कोई अंदर नहीं जाएगा कल आ जाओ આપણે રાતે રોકાણા હતા ધર્મશાળા ડીસાની અને હવે જઈએ છીએ આપણે દર્શન કરી અને નીકળશું ઘર બાજુ. જો તમે મિત્રો સવાર પડી ગઈ છે. આજે રાત હતી બહુ પડી ગઈ હતી એટલા માટે અમે અહીંયા રાત રોકાણા હતા. તો હવે નીકળીએ છીએ પાછા. અને મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા. સવારનો વ્યૂ છે આ. જુઓ તમે. રામ સરોવર. જય રામાધણી મિત્રો. આપણે રામાધણીના મિત્રો ધજાના દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે રામદેવડાના દર્શન કરી દીધા અને હવે જવાનું છે આપણે ઘરે. તો ચલો મિત્રો હવે નીકળીએ આપણે ઘર બાજુ અને ટ્રેનની રાહ જોઈને ઊભા છીએ. તો અત્યારે રામદેવડામાં છીએ. 8 વાગે ટ્રેન આવવાની છે તો ટ્રેનની રાહ જોઈને ઊભા છે. તો ચલો મિત્રો હવે નીકળીએ આપણા ઘર તરફ. મિત્રો અમે ટ્રેનમાં બેસી ગયા. જો તમે પ્રકાશભાઈ. સાંજનો 10 અમને ટ્રેન મળી ગઈ છે હવે. જો મિત્રો અમે રામદેવડા થી નીકળી ગયા. જોરદાર મસ્તી થઈ રહી છે રીટર્ન જાતા. ચાપુ બેટા મસ્તી નહીં. આવો સુંદર વર્ષા મળ્યા કોડી મળે વાગે મારો જીવન અમારી સાથે અમારા શૈલેષભાઈ જય બાબારી. જય બાબારી. દિનેશભાઈ જય બાબારી. હવે તો નો જીતો જય બાબારી. કારણ કે જગ્યા થોડી થાય. તો મિત્રો આ હતા અમારી સાથે જ બેઠા ત્યારે તો અમારે એકદમ અંજાણ્યા હતા પણ અમે બહુ સાથે મજા કરી અને હવે ફાઇનલી અમે રામદેવડાથી ઘરે આવી ગયા. તો ચલો મિત્રો આપણે તમને આગળ મળીએ. ટ્રેન માંથી નીચે ઉતરી ગયા ચાનેરા ઉપર. જુઓ તમને. જય બાબારી. જો મિત્રો અહીંયાથી 450 કિલોમીટર છે ને. તમે નેજુ જુઓ ખાલી. પકડો બહુ જ કાઢવું પડે છે. બહુ તકલીફ પડે મિત્રો. પણ આ ભક્તોની શું કહેવાય શ્રદ્ધા. હા જો મિત્રો તમે. જીમે જય બાબારી ભગત. જય બાબારી. જય બાબારી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. જુઓ તમે આ છે અમારે જીમી. તો આપણે ફરીથી એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બધાને બાય બાય. જય બાબારી.